તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી રહ્યા છે સવારના 8 જેવું વાગવા આવ્યું છે. અને જોઈ લ્યો અત્યારે આપણે શું કરી છીએ. તો અત્યારે આપણે મિત્રો વયાવા છે ડાયરેક્ટ વાડીએ. અને કાંઈ ને આપણા તલી તો બધી વટાઈ ગઈ હતી. પછી આપણે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. કાલ વ્લોગ શૂટ કર્યો તો માંડવીમાં આપણે પાણી હાલતું હતું એટલે આ બાજુ કાવાનું નહોતું, બધી તલી વટાઈ ગઈ. મજૂર આવ્યો હતો ને એક દી, અને ઓલ બાજુના ભાગમાં તો આપણે તેથી પૂરા હારી લીધા હતા, એ બધા આમ ગોઠવી દીધા હતા. અને આયા જો આવી રીતે કંઈક ઉપડા ભરવાનો છે ને આવો કંઈક જુગાડ કર્યો છે આપણા પપ્પાએ, તમે જોઈ શકો છો. લોના પેલામાં આપો છો ને, ઘડીએ સ્લેપ મારવાના એટલે આ ટ્રેક્ટરની રીતે ઓટોમેટિક હાલ્યું જાય. એટલે આપણે અહીંથી પૂરા ગોઠવતા જાય. લો ગેરના પેલા ગેરમાં હાકી છે એટલે ધીમી સ્પીડ થઈ જાય. આ બધા પૂરા છે ને મિત્રો આપણે હારી છે ને મુબડા કરી નાખવા છે. અને આ જુગાડ જો કઈ ઘટે, જો આપણા દાદા જો શું કઈ કેવું ટ્રેક્ટર જો મિત્રો ધોયડું જાય ને, બાકી ઓટોમેટિક હો જીપીએસ લગાવેલું હોય એની કોઈને. તો કાંઈ ને હવે તલી હાલ લઈ કા. તો હવે હું જરીક ઉપડા નાખતો ના, પવન બહુ છે એટલે સંભળાતું નહીં હોય. અવાજ આવતો હોય ના આવતો, પવન બહુ ઉપડી ગયો છે. તો આવી રીતના આવો કંઈક જુગાડ હોય છે આપણો. જો ટ્રેક્ટર જો બાકી કેમ આવ્યું મિત્રો, બાકી કંઈ ઘટે. અને આપણે રિપેરિંગ કામ કર્યા પછી તો ટ્રેક્ટરમાં કંઈ ઘટવા પણ નથી. જો તો હાલો હવે અમારું કામ અમે કરી લઈ, તલીના ઉપડા થોડા ખાલ લે. હાલો કન્ટિન્યુ. તો તમે જોયું એમ આપણે કહ્યું ના તલીમાં મતતા હતા અને બધું તલીના બધા ઉપડા થઈ ગયા છે. જેટલી વટાઈ ગઈ હતી ને આમ તો બધી વટાઈ જ ગઈ છે. આપણે એક ખેતાના પૂરા વાળવાના બાકી હતા, તો હવે એક ખેતા પૂરા વટાઈ જાય એટલે એને ઉપડા કરી નાખી. બાકી બધા ઉપડા થઈ ગયા. આપણે તમને ત્યાં જઈને બતાવ્યું. અને કાંઈ નહીં, કાલે આપણે તમને ખબર આપણી માંડવી પાતા હતા કાલના બ્લોગમાં તમે જોયું એમ. તો આપણે આમ એક છેલ્લે એક ક્યારો બાકી રહી ગયો હતો અને આવડા વચલો એક ક્યારો બાકી દેખાણો. તો આ અટાણા પાણી શરૂ કરી દીધું, આ ક્યારો પાઈ દીધું, પછી છેલ્લે બાકી પાઈ દીધું. અને બાકી બધી માંડવી ભેગી તમે જોઈ. અને માંડવી જો મિત્રો એકદમ મસ્તીની ઉગી ગઈ, કે ઘટવા પણ નથી. જો કાળા ઉનાળે માંડવી ઉગાડી દીધી. પાણી હતું એટલે વાંધો ન આવ્યો, બાકી ઉગે નહીં. અને તમને ખબર છે આપણે માંડવી ઓલા બુધવારે વાવી હતી અને આજ વાર છે શુક્રવાર છે મિત્રો, આજે શુક્રવાર એટલે 10 દિવસ થઈ ગયા આપણે માંડવી વાવી. એના બાકી બધી મેં તમને કીધું એમાં 2 ક્યારા બાકી છે, કાવડા અને કામસેલ. તો 10 દિવસ થઈ ગયા આપણે માંડવી વાવી એના. અને આ ક્યારાને છે ને આપણે વાવીને મૂક્યું પછી પાવાનો વારો જ નથી આવ્યો, તમને ખબર છે ને. પછી વરસાદી માથે થયો જ નથી, જેવો તેવો થયો હતો થોડો. તો આ માંડવીને લંઘાવાની ખબર નથી પડતી. જો મિત્રો તો લીલી લચકા જેવી છે આ પાયે, એમ થોડા જાજો ફેર દેખાય પાંદડામાં. આ એકદમ લીલવણી થઈ ગઈ કાલે જ પ્રમદી પાઈ ત્યાં. અને આને તો 10 દી આપણે વાવી એટલે થોડોક લાંગો તો મારે જ, તોય અમને બીક હતી વાવીને તે બીક હતી મિત્રો, કે માંડવી ઉગશે શું થાય. વાંધો ના 10 દી થઈ ગયા. તો ગુડ મોર્નિંગ. હમણાં કેટલા દિવસથી આપણું વ્લોગ વિડીયાનું બહુ ટાઢું પડી ગયું છે એમ કહી શકો, કે હમણાં વ્લોગ વિડીયો ઓછા આવે છે. હા મને ખબર છે હમણાં વ્લોગ વિડીયો ઓછા મુકાય છે, કારણ કે હમણાં કામમાં હચવાનો હતો ને આજથી આપણે આવું કામ હરવા પડી ગયા છે એમ કહી શકો. અત્યારે હજી વાડીએ જ છે અને આપણે તલી બલી બધી હવે ખાલી એને ખેરવાની રહે. પછી આપણે માંડવી વાવી દીધી, ઉગી ગઈ બધી, દેખાણમાં લીલું થઈ ગયું, એને પાઈ દીધી. પછી આ તલી વઢાઈ ગઈ, પછી એના પૂરા વારીને ઉભળા કરી નાખ્યા. પછી તલીવાળામાં આપણે ખેતી કમ્પ્લીટ કરવાનું હાલે છે અત્યારે. પેલા દાંતી મારી દીધી, જો પેલા ઊભી મારી આમાં મિત્રો, અને પછી આડી મારી, જો એકદમ વીખી નાખ્યું. અને હવે આજે છે ને આપણે ટ્રેક્ટર લઈને આવ્યા, દેખાણું આમ. આજે આમાં ફાઇનલી રાપ મારી દેવી છે. હવે વરસાદ કહે થાય કંઈ નક્કી ન હોય. હવે આમાં નવરા છે રાપ બાપ મારી દઈ. દાંતી મારેલું છે આમાં, આપણે ઊભી નાડી 2 વાર મારી દીધી એટલે ડાયરેક્ટ ઊભી રાપ મારી દે. અને મિત્રો આમ ઓલા શેઠે સુધી અડાડી દેવું, ન્યાય ખડ ઉગી ગયું છે એટલે સાહ નથી નાખ્યા ને એટલે પપ્પાની કે ન્યા ઠેઠ સુધી અડાડી દે. હમણાં વ્લોગ વિડીયો ઘણા નહોતા આવતા, મને ખબર છે, માફ કરી દેજો કામના લીધે. હવે આજથી આપણે રેગ્યુલર થઈ જાવ વ્લોગ વિડીયોમાં. અને હવે તલી લગભગ અઠવાડિયામાં ખેરવાનું થાય, અઠવાડિયું જ્યાં તપવા દેવી જોઈએ લગભગ, પછી એને ખેર નાખવી. અને પછી હું તમને આપણી માંડવી જરીક બતાવી દઉં. માંડવી ઉગી ગઈ મિત્રો, એમાં કાંઈ ઘટે નહીં. અને આપણે રાપ ફિટ કરીને જ આવ્યા ઘરેથી. હવે હાંકવાની વાત છે. અને આપણે ટ્રેક્ટર તમને ખબર છે વ્લોગ એનો મેં અપલોડ નથી કર્યો, ટ્રેક્ટર રિપેરિંગ કરાવ્યું હતું, ધોવરાવીને આવ્યા ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર એકદમ ચમકી ગયું. તમને કહી દઉં આપણે શું રિપેરિંગ કરાવ્યું હતું.
તમને ખબર જ છે આપણે આ વ્હીલમાંથી ઓઇલ જતું હતું મિત્ર, એ રિપેરિંગ કરવા ગયા હતા આપણે, ત્યારે કાંઈ બ્લોક શૂટ કર્યો નહોતો અને એ બધું રિપેરિંગ કામ કરીને આવ્યા હતા ને પછી ટ્રેક્ટર ધોવરાયું, પછી આમાં એન્જિન ઓઇલ ને ઘણું બદલાયું, એન્જિન ઓઇલ બદલાયું, બોડી ઓઇલ બદલાયું, ઘણું બદલાયું, 5-6-7 હજારનું બિલ કર્યું હતું. તો કાંઈ નહીં, અત્યારમાં બહુ લાંબી નથી કહ્યું, હું પહેલાં રાબા પાકવા માંડું, ખોટો તડકો થાય પછી ટ્રેક્ટર ગરમ થઈ જાય, મજા ન આવે આંકવાનું. તો મિત્રો આપણે કહ્યું ને હાથી આંકતા હતા અને અડધું હાથી હાલી ગયું ને હવે આપણા પપ્પાને દઈ દીધું થોડીક વાર આંકવા. અને જો તમે આપણી માંડવી જો કઈ ઘટે પાસેથી હું તમને જરીક બતાવી દઉં, જોઈ લ્યો. પારાને થોડીક અઠવાડિયામાં પારા ઢક થઈ જાય માંડવી, એમ કહી શકો. માંડવી મિત્ર આટલામાં છે ને કોઈને આવી માંડવી નથી, આ ખોટા વખાણ કરવાની વાત નથી, આટલામાં મિત્રો છે ને આવી કોઈને માંડવી નથી, એવી માંડવી ઉગી ગઈ છે. આપણે જો 6 વીઘાની માંડવી ઉગી ગયો પણ કાંઈ ઘટે નહીં. હવે આને મિત્રો મહિનો દિવસથી નો પાઈને તોય હાલે, ત્યાં તો વરસાદ થઈ જાય. અને આ જો આટલામાં દાંડવા બંધાઈ ગયા હતા ને એના કારણે વવાણી નહોતી, પછી આપણે દાંતો લઈને વાવી હતી, જો એને પોળા ઉચકાવાનું શરૂ કરી દીધું. તો આવી કંઈક આપણી માંડવી છે, કેવી લાગી કમેન્ટમાં કરી દેજો, કમેન્ટ કરી દેજો આપણી માંડવી કેવી છે કેવી નહીં. જે ખેડૂત ભાઈ હોય એને ખબર જ હોય માંડવી વિશેનું જ્ઞાન. તો અત્યારે મિત્રો બપોર પછીના વાગી રહ્યા છે 5 જેવું વાગવા એવું છે ને તમને ખબર જ છે સવારે હતા આપણે વાડીએ ને વાડીએથી બધા કામ પતાવીને એવા હતા ડાયરેક્ટ ઘરે ને ઘરે આવીને પછી અત્યારે બપોર પછીના 5 જેવું વાગવા આવ્યું છે ને આપણે જવું છે ગાડીમાં પેટ્રોલ નાખવા, કારણ કે ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે. તો પહેલાં જવું છે પેટ્રોલ નાખવાનું, પછી પાછું વાડીએ જવું છે, પછી જોઈએ વાડીએ જઈને હું પ્લાન કરીએ. તો ચાલો પેલા પેટ્રોલ નાખી આવી કન્ટિન્યુ. ત્યાં મિત્રો આપણે વૈયા છે વાડીએ, તમને ખબર જ છે આપણે ગયા હતા પેટ્રોલ નાખવા ગાડીમાં, પેટ્રોલ બધું નાખીને વૈયા હતા ઘરે. અને ઘરે આવીને થોડા કામ આવી ગયા હતા, કુપનનો માલ ને એવું લેવા જવાનું થયું હતું ગામમાં, એટલે કઈ બ્લોક શૂટ કર્યો નતો. પછી અત્યારે આવી ગયા છે ડાયરેક્ટ ભાઈબંધની વાડીએ અને આમ દવા સાટે છે ને અમે બે ભાઈ જો આપણો ભાઈ આમ બેઠો ક્યાં તું કોમેડી રીલ્સ શૂટ કરતા હતા, આપણા ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો, જોવાનું ભૂલતા નહીં. કારણ કે આજે આપણો ભાઈ ઘરે હતો મેં કીધું કોમેડી રીલ્સ શૂટ કરી નાખી, બાકી હું એકલો હોય તો ભાઈબંધો એ નવતો હોય તો હોય, બાકી મારે એકલા તો બધું એડજસ્ટ ન થાય, એટલે કેમેરામેન તરીકે એને બનાવ્યો હતો. રીલ્સ શૂટ કરી નાખી, જોવાનું ભૂલતા નહીં, ખેતરમાં મસ્ત મજાની. અને કાંઈ નહીં પછી આગળ ભાગી જાય ઘરે અને જોઈએ ઘરે જઈને આજે શું છે શું નહીં, કન્ટિન્યુ ચાલો. તો આજના વ્લોગ વિડીયોમાં એટલું જ. જો આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નવા વ્લોગ વિડીયો સાથે. બાય બાય.